સુરતના વરાછાની કેપી સંઘવી ડાયમંડ કંપની સામે હીરા વેપારીઓના ધરણા અગાઉ પણ ચૂકવણું કર્યા છતાં કંપનીએ કરેલ ચેક રિટર્નના કેસો પરત ખેંચવાની માંગ છે। ત્યારે કંપની દ્વારા હજી પણ 7 કરોડ રૂપિયા લેણા નીકળતા હોવાનો દાવો કરાઈ રહ્યો છે। જ્યારે હીરા વેપારીઓના જણાવ્યા મુજબ ડાયમંડ એસોસિએશન સહિત અગ્રણીઓની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં ચૂકવણું કરી દીધું હતું। સુરતના વરાછાની કેપી સંઘવી ડાયમંડ કંપની સામે હીરા વેપારીઓના ધરણા અગાઉ ચૂકવણું કર્યા છતાં કંપનીએ કરેલ ચેક રિટર્નના કેસ પરત ખેંચવાની માંગ કરાઈ છે। કંપની દ્વારા હજી પણ 7 કરોડ રૂપિયા લેણા નીકળતા હોવાનો દાવો કરાયો છે। જ્યાં વેપારીઓના જણાવ્યા મુજબ ડાયમંડ એસોસિએશન સહિત અગ્રણીઓની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ચૂકવણું કરી દીધું હતું। સિક્યોરિટી પેટે આપેલ રિટર્ન ચેક ઠરાવ્યાનો કંપની સામે હીરા વેપારીનો આરોપ છે। ત્યારે છેલ્લા 6 વર્ષથી સમસ્યાની ઠેરની ઠેર છે। ત્યારે મુખ્યમંત્રીથી લઈ તમામ વિભાગના હીરા વેપારીઓ દ્વારા રજૂઆત કરાઈ છે। ત્યારે કંપનીઓ દ્વારા કુલ 12 કંપનીઓ સામે ચેક રિટર્નના કેસ કર્યા હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે। ત્યારે કંપની દ્વારા હેરાન પરેશાન કરવામાં આવી રહ્યાનો પણ આક્ષેપ કરાયો છે। હવે આગળ આપણે ઘણા ટાઈમ પહેલા ત્યાં આ રીતે વાત થઈ ગઈ ડાયમંડ એસોસિએશનમાં। મેટર તો અમારા ખોટી રીતે જે ચેકો રિટર્ન કરાવીને કેસ કરેલા છે ને એની મેટર છે। હવે શેઠનું એવું કહેવાનું છે કે ભાઈ જેની પાસે નથી અને એની જાતું કરવાલ છીએ પણ એનું કોઈ આગળની કાર્યવાહી નથી થતી। તો અમે કીધું તમે કોઈ પણને લઈને આવીને અમારા ઘરે જોઈ જાઓ, તપાસ કરી જાઓ કે ભાઈ ખરેખર અમે હવે અત્યારે કઈ રીતે પીડામાં જીવી છીએ। તો હવે એ વસ્તુ કોઈ આ શેઠ મોટા છે એટલે ત્યાં સુધી કોઈ મેસેજ પહોંચતો નથી અને એ આગળ વધતું નથી। હવે જો કમિશનર સાહેબને એમ મળી આવ્યા તો એણે ત્યાં જઈને એવું કીધું કે ભાઈ મારે જેની પાસે નથી એનું ખરેખર નથી જોતું એમ, પણ એની એક્શન કંઈક લેવાય કે ભાઈ હાલો આજે તપાસ કરી લીધી અને કાલે પૂરું, તો અમે કંઈક આમાંથી છૂટા થઈ અને કેસ પાછા ખેંચાય ત્યારે જ અમારું મગજથી એમ લાગે કે હવે આપણે જીવન જીવી નવું। બાકી આના ટેન્શનમાં શું કરવું એ ખબર નથી પડતી, એટલા બધા દુઃખી છીએ અત્યારે। કેટલા પરિવારો? 12 થી 15 પરિવારો બેઠા છીએ અત્યારે। યોગેશભાઈ હજી ધરણા પર બેઠો તો શું આજે અમે ચેક બાઉન્સના કેસ માટે ધરણા ઉપર બેઠેલા છે। 2020 કોરોના કાળમાં અમે ડાયમંડના ધંધામાં નુકસાની જતા નાદારી નોંધાવેલી, જે ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં પંચ દ્વારા બધાને સમજૂતીથી ચૂકવણું કરેલું। તેમાં કેપી સંઘવીના માલિક પણ એગ્રી થયા હતા તે સમયે કે ભાઈ અમને ચૂકવણું મંજૂર છે। તે લઈ ગયા રોકડું, જે અમારી પાસે માલ મિલકત ઝવેરાત જે પણ કાંઈ પણ હોય મિલકત મકાન એ બધું અમે આપી દીધેલું। પછી પાછળથી અમે ચેક જ્યારે એ સમયે ડાયમંડ એસોસિએશને એની પાસેથી માંગ્યા કેપી સંઘવી પાસે, એમના જે શેઠ છે કીર્તિભાઈ પાસે, તો એમને ત્યારે એ સમયમાં કીધેલું કે ભાઈ ચેક તમે હવે ભૂલી જાઓ, એ તો મેં ફાડી નાખ્યા, હવે આપણે બધો ક્લોઝ અત્યારથી। પછી બધાને 6 મહિના, કોઈને વર્ષ દિવસ, કોઈને 2 વર્ષ પછી પાછા ચેક બાઉન્સ કરાવીને અત્યારે બધાને કોર્ટ મેટરમાં કેસ ચાલુ છે। એમાંથી એક ભાઈ 1 વર્ષ દિવસ જેલમાં જઈ આવ્યા, એક ભાઈ 2 વખત જેલમાં જઈ આવ્યા અને બધા ધારાસભ્યો, બધા અગ્રણીઓ, ડાયમંડ એસોસિએશન બધાને અમે રજૂઆત કરી છે। ગયા વીકમાં અમે સીએમ સાહેબને મળવા ગયા હતા, એમને બી અમને સારો રિસ્પોન્સ આપ્યો છે, પણ અમને આનો કેપી સાહેબ જે કેપી સંઘવીના માલિક છે કીર્તિભાઈ એ મીટિંગ કરવા નથી। તો અમે જ્યાં સુધી અમારા કેસનો નિવાડો ન આવે ત્યાં સુધી અમે ધરણા ઉપર બેસેલા છીએ। તમારા કારખાનાની બહાર કેટલાક વેપારીઓ ધરણા પર બેઠા છે, શું કહેશો? કેમાં ધરણા કરી રહ્યા? આ લોકોને પૈસા દેવા નથી અને એ લોકોએ મારી પાસે ક્રેડિટમાં માલ લઈને ગયેલા, એની ખેતીને એડવાન્સ ચેક લીધેલો, એડવાન્સ પૈસા ન ભર્યા અને પછી એ એડવાન્સ બેંકમાં નાખી અને લીગલી કેસ કર્યો છે। આ લોકોનું કહેવું એમ છે કે ઘર બાર વેચીને તમને પૈસા ચૂકવી દીધા છે। એ વાત તદ્દન ખોટી છે। તો હું કેસ કેમ કરું? જો મારા પૈસા આવી ગયા હોય તો મને કોઈ વકીલોના પૈસા ખર્ચવાનો શોખ નથી અને આટલો ટાઈમ બગાડવાનો શોખ નથી કે મારે આ કેસ કરવો પડે। આ લોકો પર તમારો માલ લીધા પછી આ લોકો પૈસા છે ખરા? મને લાગે છે બધા પાસે છે, પણ બધાને નિયત કારણ કે ખોટી છે એવું ફિલિંગ મને આવે છે અને હશે જ ના હોય તો લોકોએ ઘણા લોકો આવી રીતે સેટલમેન્ટ કરીને ગયા છે। એ મને હજી કોઈ ફિગર યાદ નથી કારણ કે આટલા બધા જણનો કેસ હોય કોઈ ફિગરો મગજમાં હોય નહીં। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।